પાટણ જિલ્લાના હારીજ ખાતે ભગવાન શ્રીરામની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરીજનો દ્વારા ભગવાન શ્રીરામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। જ્યારે આ કાર્યક્રમમાં હારીજ શહેરની પ્રજા સહિત વિવિધ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સંસ્થાઓ જોડાઈ હતી। બાળાઓ દ્વારા તલવારબાજી અને લાકડી ફેરવીને તરકીબો કરવામાં આવી હતી। આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે। રામજી મંદિરથી નીકળીને શોભાયાત્રા મુખ્ય બજારમાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। સાંજે ફરી રામજી મંદિર પરત ફરી હતી। આ શોભાયાત્રામાં ભારતીય જનતા પાર્ટીના ભાજપના પાટણ લોકસભાના ઉમેદવાર ભરત ડાભી તથા પાટણ જિલ્લા પ્રમુખ દર્શનજી ઠાકોર જોડાયા હતા। અને આજે સાંજે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ રામજી મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાવતી કર્યા બાદ જલારામ મંદિર ખાતે સમગ્ર ગ્રામજનોનું ભોજન પ્રસાદ કાર્યક્રમનું જલારામ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। તો યુવાનો દ્વારા ફટાકડા ફોડીને આતિશબાજી અને ભગવાન શ્રીરામની ધજા ફરકાવવામાં આવી। હારીજ શહેર સહિત હારીજ તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી રામ ભક્તો પોતાને ટ્રેક્ટર વાહનોને વિવિધ ટેબ્લેટ દ્વારા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને આ યાત્રામાં જોડાયા હતા। સમગ્ર યાત્રામાં રામલીન થયા હતા અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો।